हेलो मित्रों, नमस्कार, जय हिंद, वंदे मातरम। नेक्स्ट एग्जाम क्रेक चेनल में आप सौ विद्यार्थी मित्रों નું સ્વાગત છે। મિત્રો, આજના વિડીયોમાં ડેઇલી કરંટ અફેર્સ માં 3 ડિસેમ્બર 2024 ના કરંટ અફેર્સ ને લગતા મહત્વપૂર્ણ પ્રશ્નો કવર કરવામાં આવ્યા છે, જે આવનારી તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે અત્યંત ઉપયોગી સાબિત થશે। તો મિત્રો, જોઈએ 3 ડિસેમ્બર 2024 ના રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય અને વૈશ્વિક કરંટ અફેર્સ ને લગતા તમામ મહત્વપૂર્ણ પ્રશ્નો। प्रश्न नंबर 1, दर वर्षे विश्व कम्प्यूटर साक्षरता दिवस क्यारे मनाववामां आवे छे? इम्पोर्टન્ટ प्रश्न मित्रों, विश्व कम्प्यूटर साक्षरता दिवस क्यारे मनाववामां आवे छे? 30 नवेम्बर, 1 डिसेम्बर, 2 डिसेम्बर, 3 डिसेम्बर। तो जवाब थशे मित्रों 2 डिसेम्बर ने प्रतिवर्ष विश्व कम्प्यूटर साक्षरता दिवस मनाववामां आवे छे, कम्प्यूटर प्रत्ये लोकोमां जागृति विकसाववा माटे। ત્યારબાદ આગળનો પ્રશ્ન, 1 ડિસેમ્બર 2024 ના રોજ નાગાલેન્ડનો કેટલામો સ્થાપના દિવસ મનાવવામાં આવ્યો છે? 58, 60, 62, 66। ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, 1 ડિસેમ્બર ના રોજ નાગાલેન્ડનો કેટલામો સ્થાપના દિવસ મનાવવામાં આવ્યો છે? તો મિત્રો 62મો સ્થાપના દિવસ મનાવવામાં આવ્યો છે। સ્થાપના ક્યારે થઈ હતી નાગાલેન્ડ રાજ્યની? તો 1 ડિસેમ્બર 1963 ના રોજ ભારતના 16મા રાજ્ય તરીકે સ્થાપના કરવામાં આવી હતી। ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ જોઈએ મિત્રો નાગાલેન્ડ રાજ્ય વિશે। સ્થાપના 1 ડિસેમ્બર 1963 માં થઈ હતી। રાજધાની કોહિમા છે। મુખ્યમંત્રી નેફ્યુરિયો છે। રાજ્યપાલ લા ગણેશન છે। રાજ્યસભાની સીટ 1, લોકસભાની સીટ 1 અને વિધાનસભાની સીટ 60 છે। ત્યારબાદ આગળનો પ્રશ્ન, તાજેતરમાં સાળંગપુરમાં કષ્ટભંજન હનુમાનજી મંદિર ખાતે 1100 ઓરડાઓના યાત્રી ભવનનું ઉદ્ઘાટન કોણે કર્યું છે? ભૂપેન્દ્ર પટેલ, હર્ષ સંઘવી, આચાર્ય દેવવ્રત, અમિત શાહ। ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, જવાબ થશે કે केंद्रीय मंत्री अमित शाह द्वारा ताजेतरमा साळंगपुरमा कष्टभंजन हनुमानजी मंदिर खाते 1100 ओरडाओना यात्री भवनનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે। ત્યારબાદ આગળનો પ્રશ્ન, તાજેતરમાં વિશ્વ વ્યાપાર સંગઠનમાં નવા મહાનિદેશક કોણ બન્યા છે? એન્ટોનિયો કોસ્ટા, નગોજી ઓકોન્જો ઇવેલા, એન્ટોનિયો ગુટેરસ, મસાતો કાંડા। इम्पोर्टન્ટ प्रश्न मित्रों, विश्व व्यापार संगठन नवा महानिदेशक कौन बन्या छे? तो जवाब थशे मित्रों नगोजी ओकोन्जो इवेला विश्व व्यापार संगठन नवा महानिदेशक बन्या छे। ताजेतरमा विश्व व्यापार संगठन WTO ની स्थापना क्यारे थई हती? तो 1 जान्युआरी 1995 में थई हती। इम्पोर्टન્ટ पॉइंट जोईए मित्रों, WTO નું નેતૃત્વ કરનાર પ્રથમ મહિલા અને પ્રથમ આફ્રિકન મહિલા કોણ છે? તો મિત્રો નગોજી ઓકોન્જો ઇવેલા એ પ્રથમ મહિલા છે WTO નું નેતૃત્વ કરનાર અને પ્રથમ આફ્રિકન મહિલા પણ છે। અને તેઓ મિત્રો 1 સપ્ટેમ્બર 2025 થી બીજા કાર્યકાળ માટે તેમને નિયુક્ત કરવામાં આવ્યા છે। ફરી વખત विश्व व्यापार संगठन की स्थापना 1 जान्युआरी 1995 में थई हती। त्यारबाद मित्रों वर्तमान नियुक्त महत्वपूर्ण पॉइंट जोईए। संयुक्त राष्ट्र संघना महासचिव कोण बन्या छे? तो एंटोनियो गुटेरस। इंटरपोल ना महासचिव वाल्डेसी उर्किजा छे। यूनेस्को ना महानिदेशक आंद्रे अजोले छे। संयुक्त राष्ट्र मानव अधिकार ना अध्यक्ष वोल्कर तुर्क से। एशियाई विकास बैंक ना अध्यक्ष कौन से? तो मसातो कांडा बनिया से। नाटो ना महासचिव मार्क रूटे से। यूरोपीय परिषद ना अध्यक्ष एंटोनियो कोस्टा से।
આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળના નિર્દેશક કોણ બન્યા છે? તો ક્રિસ્ટાલિના જોર્જીવા છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, તાજેતરમાં આઈસીસી ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલના અધ્યક્ષ તરીકેનો પદભાર કોણે સંભાળ્યો છે? MS ધોની, રોજર બિન્ની, જય શાહ, ગ્રેગ બાર્કલે. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, આઈસીસી ના અધ્યક્ષ તરીકેનો હોદ્દો કોણે સંભાળ્યો છે? તો મિત્રો જય શાહે સંભાળ્યો છે. કોનું સ્થાન લીધું છે? તો ગ્રેગ બાર્કલેનું સ્થાન સંભાળ્યું છે. મિત્રો આઈસીસી ના 5મા ભારતીય અધ્યક્ષ જય શાહ બન્યા છે. આઈસીસી ના સૌથી યુવા અધ્યક્ષ કોણ છે? તો મિત્રો જય શાહ એ 36 વર્ષની ઉંમરે આઈસીસી ના અધ્યક્ષ બન્યા છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદની સ્થાપના ક્યારે થઈ હતી? તો 15 જૂન 1909 માં થઈ હતી. મુખ્યાલય દુબઈ ખાતે સંયુક્ત અરબ અમીરાતમાં આવેલ છે. અધ્યક્ષ ગ્રેગ બાર્કલે છે ને વર્તમાનમાં નવા અધ્યક્ષ જય શાહ નિયુક્ત થયા છે. સીઈઓ કોણ છે? તો મિત્રો જોક એલાર્ડી છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, તાજેતરમાં ગારો સંસ્કૃતિના જશ્ન મનાવવા માટે કયા રાજ્યમાં મેંગોંગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, મેંગોંગ મહોત્સવનું આયોજન કયા રાજ્યમાં કરવામાં આવ્યું છે અને ગારો સંસ્કૃતિનો જશ્ન મનાવવા માટે આયોજન કરવામાં આવે છે? તો જવાબ થશે મિત્રો મેઘાલય રાજ્યમાં મેંગોંગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. મેઘાલયની સ્થાપના ક્યારે થઈ હતી? તો 21 જાન્યુઆરી 1972 માં થઈ હતી. રાજધાની શિલોંગ છે. મુખ્યમંત્રી કોનરાડ સંગમા છે. રાજ્યપાલ S વિજયશંકર છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, પ્રતિવર્ષ વિશ્વ એઇડ્સ દિવસ ક્યારે મનાવવામાં આવે છે? 30 નવેમ્બર, 1 ડિસેમ્બર, 2 ડિસેમ્બર, 3 ડિસેમ્બર. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, વિશ્વ એઇડ્સ દિવસ પ્રતિવર્ષ 1 ડિસેમ્બરના રોજ મનાવવામાં આવે છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, મિત્રો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ જે વિશ્વ એઇડ્સ દિવસ 2024 ની થીમ કઈ છે? તો સાચા રસ્તા અપનાવો અને મારું સ્વાસ્થ્ય મારો અધિકાર એ વિશ્વ એઇડ્સ દિવસ 2024 ની થીમ છે. વિશ્વ એઇડ્સ દિવસ મનાવવાની શરૂઆત ક્યારે થઈ હતી? તો 1988 માં થઈ હતી. મિત્રો વિશ્વમાં એઇડ્સનો સૌપ્રથમ કેસ કયા દેશમાં જોવા મળ્યો હતો? તો કોંગોમાં જોવા મળ્યો હતો. ક્યારે? 1959 માં. ત્યારબાદ આગળનો પ્રશ્ન, તાજેતરમાં કેન્દ્ર સરકારે ભારતીય વીમા કંપનીઓ માટે પ્રત્યક્ષ વિદેશી મૂડીરોકાણમાં સીમા ક્ષેત્રમાં 74% થી વધારીને કેટલા ટકા કર્યું છે? 80%, 90%, 94%, 100%. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, જવાબ થશે કેન્દ્ર સરકારે ભારતીય વીમા કંપનીઓ માટે પ્રત્યક્ષ વિદેશી મૂડીરોકાણની સીમા ક્ષેત્ર જે 74% હતું તે વધારીને તાજેતરમાં 6% કર્યું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, તાજેતરમાં પંચાયતી રાજ મંત્રાલય દ્વારા કયા રાજ્ય કે કેન્દ્ર શાસિત પ્રદેશમાં 500 નવી પંચાયત પરિષદના નિર્માણને મંજૂરી આપવામાં આવી છે? આંધ્રપ્રદેશ, જમ્મુ કાશ્મીર, અરુણાચલ પ્રદેશ, લદ્દાખ. તો જવાબ થશે મિત્રો જમ્મુ કાશ્મીરમાં કેન્દ્ર સરકારે 500 નવી પંચાયત પરિષદને મંજૂરી આપી છે. જમ્મુ કાશ્મીર વિશે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ જોઈએ મિત્રો, સ્થાપના 31 ઓક્ટોબર 2019 ના રોજ કેન્દ્ર શાસિત પ્રદેશ તરીકે કરવામાં આવી છે. રાજધાની જમ્મુ અને કાશ્મીર છે. મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લા છે.
અને ઉપરાજ્યપાલ કોણ છે? તો મનોજ સિન્હા છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, સૈયદ મોદી ઇન્ટરનેશનલ ટુર્નામેન્ટમાં મહિલા એકલનો ખિતાબ કોણે પ્રાપ્ત કર્યો છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. સૈયદ મોદી ઇન્ટરનેશનલ ટુર્નામેન્ટમાં મહિલા એકલનો ખિતાબ કોણે પ્રાપ્ત કર્યો છે? ગાયત્રી ગોપીચંદ, પીવી સિંધુ, ડ્રીસા જોલી, સાયના નેહવાલ. તો જવાબ થશે મિત્રો પીવી સિંધુએ સૈયદ મોદી ઇન્ટરનેશનલ ટુર્નામેન્ટમાં મહિલા એકલનો ખિતાબ પ્રાપ્ત કર્યો છે. મિત્રો, સૈયદ મોદી ઇન્ટરનેશનલ ટુર્નામેન્ટનું આયોજન ક્યાં કરવામાં આવ્યું છે? તો લખનઉ ખાતે આયોજન કરવામાં આવ્યું છે. સૌ પ્રથમ વખત આયોજન ક્યારે કરવામાં આવ્યું હતું? તો વર્ષ 2009માં કરવામાં આવ્યું હતું. 2024 નું આયોજન લખનઉ ખાતે કરવામાં આવ્યું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, 30માં કોલકાતા આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવ 2024 નું આયોજન ક્યાં કરવામાં આવ્યું છે? નવી દિલ્હી, કોલકાતા, મુંબઈ, ભોપાલ. તો જવાબ થશે મિત્રો કોલકાતા ખાતે 30માં કોલકાતા આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવ 2024 નું આયોજન કરવામાં આવ્યું છે. આયોજન ક્યારે કરવામાં આવ્યું છે? તો 4 ડિસેમ્બર થી 11 ડિસેમ્બર દરમિયાન કરવામાં આવ્યું છે. કેટલા દેશોનો સમાવેશ કરવામાં આવ્યો છે? તો 29 દેશોનો સમાવેશ કરવામાં આવ્યો છે. અને આ સમારોહમાં આકર્ષક દેશ કયો રહ્યો છે? તો ફ્રાન્સને આકર્ષક દેશ તરીકે જાહેર કરવામાં આવ્યો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, તાજેતરમાં કઈ બેંકે ભારતમાં બાગાયતી પાકના ખેડૂતોને રોગમુક્ત વાવેતર સામગ્રી પ્રદાન કરવા માટે સમજૂતી પર હસ્તાક્ષર કર્યા છે? સ્વિસ બેંક, એશિયન ડેવલપમેન્ટ બેંક, બેંક ઓફ ઇંગ્લેન્ડ, વિશ્વ બેંક. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, ભારતમાં બાગાયતી પાકના ખેડૂતોને રોગમુક્ત વાવેતર સામગ્રી પ્રદાન કરવા માટે કઈ બેંકે હસ્તાક્ષર કર્યા છે? તો એશિયન ડેવલપમેન્ટ બેંક દ્વારા હસ્તાક્ષર કરવામાં આવ્યા છે રોગમુક્ત વાવેતર સામગ્રી ઉપલબ્ધ કરાવવા માટે ભારતમાં બાગાયતી પાકના ખેડૂતોને. એશિયન ડેવલપમેન્ટ બેંક વિશે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ મિત્રો, મુખ્યાલય મનીલા ખાતે ફિલિપાઇન્સમાં આવેલ છે. અધ્યક્ષ મસાતો કાંડા બન્યા છે. સભ્ય દેશો 69 છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, તાજેતરમાં ખેતી બાગાયત પાકના ઉત્પાદન માટે કયા રાજ્યની સરકારે મિશન અરુણ હિમવીર યોજના શરૂ કરી છે? વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન મિત્રો. મિશન અરુણ હિમવીર યોજના કયા રાજ્ય દ્વારા શરૂ કરવામાં આવી છે? ગુજરાત, આંધ્રપ્રદેશ, હિમાચલ પ્રદેશ, અરુણાચલ પ્રદેશ. તો જવાબ થશે મિત્રો અરુણાચલ પ્રદેશ સરકાર દ્વારા તાજેતરમાં બાગાયતી ખેતી પાકના ઉત્પાદન માટે મિશન અરુણ હિમવીર યોજના શરૂ કરવામાં આવી છે. અરુણાચલ પ્રદેશ વિશે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ જોઈએ. રાજધાની ઈટાનગર છે. મુખ્યમંત્રી પેમા ખાંડુ છે. રાજ્યપાલ કોણ છે? તો કેવલ્ય ત્રિવિક્રમ પટનાયક છે. લોકસભાની સીટ 2 છે, રાજ્યસભાની સીટ 1 અને વિધાનસભાની સીટ 60 છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, ગોવામાં આયોજિત 55માં ભારતીય આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવ 2024માં પર્સનાલિટી ઓફ ધ યર પુરસ્કાર કયા અભિનેતાને પ્રાપ્ત થયો છે? નવજોત વાંગીવડેકર, વિક્રાંત મેસી, ફિલિપ નોઈસ, ક્લેમેન્ટ ફેવે. તો જવાબ થશે મિત્રો વિક્રાંત મેસીને 55માં ભારતીય આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવ 2024માં પર્સનાલિટી ઓફ ધ યર પુરસ્કાર પ્રાપ્ત થયો છે. ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયા એવોર્ડ 2024 વિશે મહત્વપૂર્ણ પોઈન્ટ જોઈએ મિત્રો. ગોલ્ડન પીકોક પુરસ્કાર ટોક્સિક ફિલ્મને પ્રાપ્ત થયો છે. સર્વશ્રેષ્ઠ અભિનેતા ક્લેમેન્ટ ફેવો બન્યા છે. સર્વશ્રેષ્ઠ અભિનેત્રી વેસ્ટા માટુલિટે અને ઈવા રૂપેઈકાઇટ બન્યા છે. સ્પેશિયલ મેન્શન સર્વશ્રેષ્ઠ પુરુષ અભિનેતા એડમ બેસા બન્યા.
જ્યુરી પુરસ્કાર લુઈસ કોર્વૈઝિયરને પ્રાપ્ત થયો છે. સર્વશ્રેષ્ઠ વેબ સિરીઝનો પુરસ્કાર લંપણને પ્રાપ્ત થયો છે અને સર્વશ્રેષ્ઠ ડેબ્યુ સારા ફિનલેન્ડને પ્રાપ્ત થયું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, સંયુક્ત રાષ્ટ્ર શાંતિ સ્થાપના આયોગમાં ભારતને કયા કાર્યકાળ માટે નિયુક્ત કરવામાં આવ્યો છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. તો જવાબ થશે મિત્રો 2024 થી 2026 ના કાર્યકાળ માટે સંયુક્ત રાષ્ટ્ર શાંતિ સ્થાપના આયોગમાં ભારતને નિયુક્ત કરવામાં આવ્યો છે. ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ જોઈએ મિત્રો. સંયુક્ત રાષ્ટ્ર શાંતિ સ્થાપના આયોગ, જેમને ટૂંકમાં પીબીસી તરીકે ઓળખવામાં આવે છે, સ્થાપના ક્યારે થઈ હતી? તો 2005 થઈ હતી. સભ્ય દેશો 31 છે. વર્તમાન અધ્યક્ષ કોણ છે? તો સર્જીઓ ફ્રેન્કા ડેનિસ છે, જેઓ બ્રાઝિલ દેશના છે. અને ભારત મિત્રો 19 વર્ષથી સંયુક્ત રાષ્ટ્ર શાંતિ સ્થાપના આયોગનો સભ્ય દેશ રહ્યો છે. તો આ હતા મિત્રો 3 ડિસેમ્બર 2024 કરંટ અફેર્સને લગતા મહત્વપૂર્ણ પ્રશ્નો. થેન્ક યુ મિત્રો. જય હિન્દ. વંદે માતરમ.